અત્યારે ઉનાથી બચુભાઈ રાઠોડ છે, અમારા જૂના એક પેશન્ટ અરવિંદભાઈનું ફિસ્ચ્યુલા કરેલું રિએકરન્ટ ફિસ્ચ્યુલા હતું, એમને ખાસ આગ્રહથી મોકલેલા હતા. બચુભાઈ ઘણા ટાઈમથી બ્લીડિંગ પર એનો લોહી પડતું, દુખાવો થતો, એવી રીતે તકલીફો સહન કરતા અને ઘણી બધી ડર ને ઘણા બધા ખોટા વિચારો સાથે આવેલા. બચુભાઈ, તમારા શબ્દોમાં જણાવો તમને શું થતું તકલીફ અને તમને શું અહીંયા પછી કરાવ્યા પછી શું અનુભવ થયો? તકલીફ તો બહુ જ થતી, દુખાવો તે બધું બહુ થતું, લોહી પડતા, બધું બહુ તકલીફ. કેટલા વખત થઈ? ઘણા સમયથી, 2-4 વર્ષથી દુખાવો તકલીફ બહુ. 2-4 વર્ષ કેમ દુખાવો આટલો સહન? બીકની હિસાબે ઓપરેશન ન કર્યું. શું સાંભળતા બીકનું ઓપરેશન? દુખાવો બહુ થાય ને ઓપરેશન કર્યા પછી. ઓકે, પણ કોઈ જાતની તકલીફ કાંઈ થઈ નહીં. અત્યારે બહુ સારું છે. નવું જીવન પેલું એવું મને મળી ગયું, દુઃખમાંથી પાર થઈ ગયો. હવે દરરોજ આમ ઓલું જમતી વખતે બીક લાગતી હોય સવારે, બીક લાગે એટલે એવું તમે સાંભળ્યું હશે કોઈ ઓપરેશન કરાવ્યું તો દુખે છે. બચુભાઈને ખૂબ પ્રોફ્યુઝ બ્લીડર્સ, 3rd 4th ગ્રેડના પાઇલ્સ હતા એક્સ્ટ્રા ઇન્ટરનલ. અમે ઓપરેશન કર્યું 6 ઓગસ્ટ છે, આજે 24 ઓગસ્ટ છે. બચુભાઈના ફાઇનલ ફોલોઅપમાં આવ્યા છે અને હવે બસ અમે રજા આપીએ છીએ બધું. અને ઓપરેશન વખતે ઈને દિવસે જ રજા આપી દીધી હતી. હા, એને દિવસ. અને કોઈ ડ્રેસિંગ અહીંયા કરવા આવું નથી પડ્યું, ટાંકા ના હોય એટલે બેન જ ડ્રેસિંગ કરી આપતા તમે? હા, અને બેન જ બધું ઘરે જ મેનેજ થયું. એકવાર 10મા દિવસે આવ્યા હતા, પછી 20મા દિવસે. ઓકે,